વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેં સેલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ધોરણ 7માં વિષય સામાજિક વિજ્ઞાન પ્રથમ સત્રાંશ કસોટીમાં પૂછાઈ શકે તેવું મોસ્ટ આઈએમપી મોડલ પેપરનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. હવે પેપર 3 કલાકનું પૂછાય છે ને એના કુલ 80 ગુણ હોય છે. જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને અહીં મોડલ પેપરમાં ખ્યાલ આવશે અને તમારે જે પરીક્ષા આવે છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ બનશે. જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. આગળ આપણે પેપરનું સોલ્યુશન કરીશું. પ્રશ્ન નંબર 1, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. 10 ગુણમાં પૂછાય છે. તેમાં 1, દક્ષિણ ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાના રાજ્યો સ્વતંત્ર થયા? જવાબ આવશે એ, પુલકેશી બીજાના. 2, રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલ હતી? 4 ઓપ્શન આપેલા છે, તેમાં સાચો જવાબ આવશે એ, સોલંકી વંશના. આગળ 3, માળવાના પરમાર વંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો જવાબ આવશે સી, કુમારપાળ. 4, ખજુરાહોના ભવ્ય મંદિરો કયા વંશના શાસનકાળમાં બન્યા હતા? જવાબ આવશે સી, ચંદેલ વંશના. આગળ 5, અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી? તો જવાબ આવશે બી, વનરાજ ચાવડાએ. 5, રાજપૂત યુગમાં જમીનની ઉપજનો કેટલો ભાગ મહેસૂલ તરીકે ઉઘરાવવામાં આવતો? જવાબ આવશે સી, 6 ભાગ. 7, કયા રાજવીનો પરાજય થવાથી ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ હતી? જવાબ આવશે એ, કર્ણદેવ વાઘેલા. 8, ચોલ મંડળ રાજ્યની રાજધાનીનું કયું નગર હતું? જવાબ આવશે એ, તાંજોર. 9, બંગાળમાં પાલ વંશની સ્થાપના કોણે કરી હતી? જવાબ આવશે ડી, ગોપાલ. 10, નીચે આપેલ રાજા અને તેમના વંશની કઈ જોડ અયોગ્ય છે? સાચો જવાબ છે સી, રાજરાજ પ્રથમ ચેર વંશ. પ્રશ્ન નંબર 1 પૂરો થાય છે. આગળ પ્રશ્ન નંબર 2 અ, નીચેના પ્રશ્નોના 1-2 શબ્દમાં ઉત્તર લખો. 8 ગુણમાં પૂછાય છે. એમાં પહેલું જ, પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? જવાબ આવશે ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે. આગળ 2, અહમની રાજ્યની સ્થાપના કોણે કરી હતી? જવાબ આવશે જફર ખાને. 3, કુતુબ મિનાર ક્યાં આવેલો છે? જવાબ આવશે દિલ્હીમાં. 4, કૃષ્ણદેવરાયે વિજયનગર પાસે કયા નગરની સ્થાપના કરી હતી? જવાબ આવશે નાગલપુર. 5, દિલ્હી સલ્તનતમાં સ્થાયી સેનાની શરૂઆત કોણે કરી હતી? જવાબ આવશે અલાઉદ્દીન ખલજી. આગળ 6, દિલ્હી સલ્તનતની ગાદી પર આવનાર પ્રથમ મહિલા શાસક કોણ હતી? જવાબ આવશે રઝિયા સુલતાના. 7, દિલ્હી સલ્તનતનો પ્રથમ શાસક કોણ હતો? જવાબ આવશે શેરશાહ સૂરી. 8, આંધ્રના ભુજ તરીકે કોને ઓળખવામાં આવે છે? જવાબ આવશે કૃષ્ણદેવરાય. આગળ બ, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. ગમે તે 2-6 ગુણમાં પૂછાય છે, એટલે કે 3-3 ગુણમાં પ્રશ્નો પૂછાયા છે. એમાં પહેલો પ્રશ્ન, સંતલન સમયના સ્થાપત્યનું વર્ણન કરો. બીજો પ્રશ્ન, કૃષ્ણદેવરાય વિશે ટૂંકમાં માહિતી આપો. ત્રીજો પ્રશ્ન, ઇલ્તુમિનસે પોતાની પુત્રી રઝિયાનાને દિલ્હીની ઉત્તરાધિકારી બનાવી હતી, કારણ આપો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન પાઠ 2 માંથી પૂછાયેલા છે. તમારે પાઠ 2 માંથી સોલ્યુશન કરવાનું રહેશે. આગળ જોઈશું પ્રશ્ન નંબર 3, ખાલી જગ્યા પૂરો. 5 ગુણમાં પૂછાય છે. તેમાં 1, તાજમહલ ખાલી જગ્યા શહેરમાં આવેલો છે? તો જવાબ આવશે આગ્રા. 2, મહારાણા પ્રતાપના ઘોડાનું નામ ખાલી જગ્યા હતું? જવાબ આવશે ચેતક. 3, જહાંગીરના દરબારનો પ્રખ્યાત ચિત્રકાર ખાલી જગ્યા હતો? જવાબ આવશે મંસૂર. 4, શાહજહાંના મોટા પુત્રનું નામ ખાલી જગ્યા હતું? જવાબ. 5, હુમાયુનો અર્થ ખાલી જગ્યા થાય છે? તો જવાબ આવશે નસીબદાર. પ્રશ્ન નંબર 4, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો.
ગુણમાં પૂછાય છે. તેમાં એક, રાજરાજેશ્વર મંદિર શીખ સંપ્રદાયનું શ્રેષ્ઠતમ સ્થાપત્ય છે. આ વિધાન ખોટું છે. બે, ગુજરાતમાં કચ્છ અને કાઠિયાવાડમાં પાળિયાઓની પરંપરા આજે પણ જીવંત છે. જવાબ આવશે આ વિધાન ખોટું છે. 3, ઉપરકોટનું મૂળ નામ ઇલ્વદુર્ગ હતું. આ વિધાન ખોટું છે. 4, યુનેસ્કોએ રાણીની વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો હતો. આ વિધાન સાચું છે. 5, મોઢેરાનું સૂર્ય મંદિર પાટણ જિલ્લામાં આવેલું છે. આ વિધાન ખોટું છે. 6, કોણાર્કનું સૂર્ય મંદિર પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહે બંધાવ્યું હતું. આ વિધાન ખોટું છે. આગળ જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. આગળ આવે પ્રશ્ન નંબર 5માં, નીચે આપેલી આકૃતિ ઓળખી 1-2 વાક્યમાં તેની સમજ આપો. તો વિદ્યાર્થી મિત્રો અહીં 3 આકૃતિ આપેલી છે, 1, 2 અને 3. તો પહેલી જે ચિત્ર આપેલું છે તે જળપ્રપાતનું છે. બીજા નંબરનું ચિત્ર છે જે જ્વાળામુખીનું છે અને ત્રીજા નંબરનું જે ચિત્ર છે તે ખડક ચક્રનું છે. આના વિશે તમારે 1-2 વાક્યો લખવાના છે. આગળ જોઈશું તો પ્રશ્ન નંબર 6, યોગ્ય જોડકા જોડો. અહીં વિભાગ અ અને બ છે. તેમાં પહેલો જ કારખાનાના ધુમાડાના રજકણો. તો જવાબ આવશે ડે, નાઇટ્રસ ઓક્સાઇડ. રાસાયણિક ખાતર. તો જવાબ આવશે ભૂમિ પ્રદૂષણ. લાઉડ સ્પીકર. તો તેના જવાબ આવશે 2, એના કારણે ધ્વનિ પ્રદૂષણ થાય છે. 4, ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી. તો એના કારણે જળ પ્રદૂષણ થાય છે એટલે ઈ સાથે જોડકું જોડવાનું. અને 5, હવાના પ્રદૂષક. તો હવાનું પ્રદૂષણ થાય છે એટલે જવાબ આવશે સી નંબરનો. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે વિભાગ એ અને બી સાથે જોડકા જોડવાના છે. આગળ જોઈશું પ્રશ્ન નંબર 7, ટૂંક નોટ લખો ગમે તે 2. અહીં પણ 3 ગુણમાં પ્રશ્ન પૂછાયા છે. અહીં આપણે જોઈશું તો જમીન પ્રદૂષણ અટકાવવાના ઉપાયો, 2, ધ્વનિ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો અને 3, હવા પ્રદૂષણ. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન ચેપ્ટર નંબર 10 માંથી પૂછાયેલા છે. તમારે તેમાંથી તૈયાર કરવાના રહેશે. આગળ આવે પ્રશ્ન નંબર 8, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં આપો. 8 ગુણમાં પૂછાય છે. આગળ જોઈશું તો 1, વાતાવરણમાં કયા કયા વાયુઓ આવેલા છે. જવાબ, વાતાવરણમાં નાઇટ્રોજન, ઓક્સિજન, આર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોન, હાઇડ્રોજન, હિલિયમ વગેરે વાયુઓ આવેલા છે. 2, ક્ષોભ આવરણ વિષુવવૃત્ત પર કેટલા કિલોમીટર સુધી ફેલાયેલું છે. જવાબ, ક્ષોભ આવરણ વિષુવવૃત્ત પર 16 કિલોમીટર ઊંચાઈ સુધી ફેલાયેલું છે. 3, આફ્રિકામાં આવેલું કયું ઘાસનું મેદાન વિશ્વભરમાં પ્રખ્યાત છે. જવાબ, આફ્રિકામાં આવેલું સવાનાનું ઘાસનું મેદાન વિશ્વભરમાં પ્રખ્યાત છે. આગળ અહીં 4, નૈઋત્યના પવનો કોને કહેવાય. જવાબ, નૈઋત્ય દિશામાંથી વાતા હોવાથી તેને નૈઋત્યના પવનો કહે છે. 5, ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલોમાં કયા વૃક્ષો જોવા મળે છે. જવાબ, ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલોમાં રોઝવુડ, મહોગની અને અબનુસના વૃક્ષો જોવા મળે છે. 6, રણ પ્રદેશના લોકો સતત ઉડતી રેતીથી બચવા કેવો પોશાક પહેરે છે. જવાબ, રણ પ્રદેશના લોકો સતત ઉડતી રેતીથી બચવા રૂમાલ કે કપડું, મોઢા પર કપડું પહેરે છે. 7, આબોહવા એટલે શું. જવાબ, આબોહવા એટલે કોઈ પણ પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની સરેરાશ હવામાનની પરિસ્થિતિ. 8, મોસમી પવનો કોને કહેવાય. જવાબ, મોસમ કે ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને મોસમી પવનો કહે છે. પ્રશ્ન નંબર 9, નીચેના દરેક વિધાનના ખોટા શબ્દ પર ચક્કો મારે વિધાન ફરીથી લખો. 5 ગુણમાં પૂછાય છે. તો એ પહેલો જ આપણે જોઈશું, વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ભારત અથવા ઇંગ્લેન્ડ છે. તો સાચો જવાબ છે ભારત, એટલે અહીં ઇંગ્લેન્ડ ઉપર તમારે ચેકો મારી અને ફરીથી વાક્ય લખવાનું રહેશે. 2, કોઈ પણ નાગરિકને મતદાન કરવા માટે મતદાર યાદીમાં અથવા રેશન કાર્ડમાં નામ હોવું જરૂરી છે. તો એ ખોટું અહીં રેશન કાર્ડ છે એટલે એના ઉપર ચેકો મારીશું. 3, આપણા દેશમાં ચૂંટણી યોજવાની જવાબદારી સંસદ અથવા ચૂંટણી પંચની ઉપર છે. તો ખોટું અહીં સંસદ છે એટલે એને ચેક મારીશું.
4 18 અથવા 16 વર્ષથી મોટી ઉંમરના દરેક નાગરિકોને મતાધિકાર આપવામાં આવ્યો છે. તો એ 16 ખોટું છે એટલે ચેક મારીશું. 5 દેશનું સંચાલન કરવા માટે ની માર્ગદર્શિકાને બંધારણ અથવા સંસદ કહે છે. તો એ સંસદ ખોટું છે એટલે એને ચેક મારીશું. આ રીતે વિદ્યાર્થી મિત્રો જે ખોટા શબ્દો છે તે ચેક અને તમારે ફરીથી વાક્ય સાચા લખવાના છે. 1 બંધારણ દ્વારા આપણને કઈ કઈ બાબતોમાં સમાનતાનો અધિકાર આપવામાં આવે છે? 2 બાળમજૂરી ગુનો છે, આ વિધાન સમજાવો. 3 કાયદા સમક્ષ સમાનતા એટલે કાયદાનું સમાન રક્ષણ, વિધાન સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન પાઠ નંબર 10 લોકશાહીમાં સમાનતા તેમાંથી પ્રશ્નો પૂછાય છે. તેમાંથી તમારે તૈયાર કરવાના રહેશે. આગળ એ પ્રશ્ન નંબર 11 મને ઓળખો એ 5 ગુણમાં પૂછાય છે. તેમાં પહેલો જ હું રાજ્યનો બંધારણીય વડો છું. તો જવાબ છે રાજ્યપાલ. 2 દર્દીને તાત્કાલિક સેવા મળે તે માટે ગુજરાતમાં લોકો મારો નંબર લગાવે છે. જવાબ છે 108. 3 હું રાજ્યના મંત્રીમંડળે લીધેલા નિર્ણયોની જાણ રાજ્યપાલને કરું છું. જવાબ આવશે મુખ્યમંત્રી. 4 મારી મંજૂરીથી ખરડો કાયદો બને છે. જવાબ આવશે રાજ્યપાલ. 5 હું ધારાસભાનું નીચલું ગૃહ છું. જવાબ આવશે વિધાનસભા. પ્રશ્ન નંબર 12 ટૂંક નોટ લખો. ગમે તે 2 તો એ 3 પ્રશ્નો પૂછાય છે તેમાંથી ગમે તે 2 લખવાના છે. 6 ગુણમાં પૂછાય છે એટલે કે દરેક પ્રશ્ન એ 3 ગુણમાં પૂછાય છે. એમાં 1 જાહેર સ્વાસ્થ્ય સેવાઓ, 2 વિધાનસભાની રચના, 3 મુખ્યમંત્રીના કાર્યો. હવે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન પાઠ 15 માંથી પૂછાયેલા છે. તેમાંથી તમારે તૈયાર કરવાના રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ મોડલ પેપરનું સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તથા ધોરણ 7ના બીજા વિષયના પણ સોલ્યુશન અહીં ચેનલમાં મૂકેલા છે તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.